વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. ચૈતર વસાવાના સમર્થનમાં આપનું કેમ્પેન, જેમાં આવતીકાલથી જ સિગ્નેચર કેમ્પેનની શરૂઆત છે. તમામ જિલ્લામાં સમર્થન હસ્તાક્ષર એકત્ર થશે. કલેક્ટર મારફતે પત્રો સરકારને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પણ ખાસ રજૂઆત થશે. અગાઉ 400 પદયાત્રાઓનું આયોજન પણ થઈ ગયું હતું. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે. અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદય